હેલો સ્ટુડન્ટ, આપણે ઓરેકલ નું આજે નવું સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર PLSQL ટ્રાન્ઝેક્શન શીખાતા. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું. ટોપિક નું નામ છે લાઇબ્રેરી ફંક્શન. ફંક્શન નો મિનિંગ આપણે બધા જાણીએ છીએ. ઘણી બધી વાર ફંક્શન વર્ડ પણ આપણે સાંભળેલો છે. લાઇબ્રેરી ફંક્શન અને બિલ્ટ ઇન ફંક્શન એવા બે પ્રકારના ફંક્શન આવે. લાઇબ્રેરી ફંક્શન એટલે સિસ્ટમ સ્પેસિફિક ફંક્શન. સિસ્ટમ સ્પેસિફિક ફંક્શન એટલે સિસ્ટમ દ્વારા ડિફાઇન કરેલા ફંક્શન જેનું વર્ક લગભગ ફિક્સ હોય, જેનું વર્ક ડિસાઇડ કરેલા પ્રમાણે કરે, જે પ્રોગ્રામિંગમાં અને રૂટીનમાં આપણને હેલ્પ કરે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, એગ્રીગેટ કેલ્ક્યુલેશન, બીજી બધી મેથડ કે બીજા બધા પ્રોગ્રામિંગમાં આપણને આ ફંક્શન યુઝ કરી શકાય. બિલ્ટ ઇન ફંક્શન એટલે કે લાઇબ્રેરી ફંક્શન જે ઓલરેડી સિસ્ટમ દ્વારા ડિફાઇન કરેલા હોય. અને બીજું જે ફંક્શન આવે એ યુઝર ડિફાઇન ફંક્શન, જે યુઝર દ્વારા ડિફાઇન કરવામાં આવતા ફંક્શનને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવાય. જે યુઝરે કોડિંગ કરેલું હોય એ પ્રમાણે વર્ક કરે એને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવાય. અને લાઇબ્રેરી કે બિલ્ટ ઇન ફંક્શન સિસ્ટમ દ્વારા સ્પેસિફિક વર્ક માટે ડિસાઇડ કરેલા ફંક્શનને સિસ્ટમ દ્વારા બનાવેલા સિસ્ટમમાં પ્રોગ્રામિંગમાં હેલ્પ કરતા ફંક્શનને લાઇબ્રેરી કે બિલ્ટ ઇન ફંક્શન કહેવાય. એવું આપણે ફર્સ્ટ ફંક્શન અત્યારે ભણશું જેનું નામ છે ન્યુમેરિક ફંક્શન. ન્યુમેરિક ફંક્શન એટલે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે હેલ્પ કરે એવા ફંક્શનને આપણે ન્યુમેરિક ફંક્શન કહેશું. જેમાંની પહેલું ફંક્શન છે એબ્સોલ્યુટ, ABS. બીજી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ આવા બધા ફંક્શન આપણે ભણી ગયા છે. PHP, C લેંગ્વેજ, એ બધામાં પણ મોસ્ટલી આવા બધા ફંક્શન તમે ભણી ગયા છે. એબ્સોલ્યુટ ફંક્શન રિટર્ન એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ n. એબ્સોલ્યુટ વેલ્યુ એટલે એનું કામ શું છે કે નેગેટિવ વેલ્યુને પોઝિટિવ વેલ્યુમાં કન્વર્ટ કરશે. સિલેક્ટ એબ્સોલ્યુટ ABS ફંક્શન નું નામ -15 ફ્રોમ ડ્યુલ. ડ્યુલ સિસ્ટમ સ્પેસિફિક ટેબલ છે જેની અંદર મેથેમેટિકલ પ્રોસેસ કેલ્ક્યુલેશન કરીને કામ કરશે. -15 ને પોઝિટિવમાં કન્વર્ટ કરશે એટલે કે આન્સર આવશે 15. એક્ઝામ્પલ પણ લખેલું છે, તમારે ડાયરેક્ટલી જઈને ક્વેરી ઓરેકલમાં લખવાની છે. -15 એનો આન્સર આવશે 15. કોઈ પણ વેલ્યુ 3 - 5 લખશો તો આન્સર 3 - 5 નો -2 આવે, તો -2 નો આન્સર 2 આન્સરમાં આવશે. નેગેટિવ વેલ્યુને પોઝિટિવ વેલ્યુમાં કન્વર્ટ કરશે. રિટર્ન ઇટ કન્વર્ટ value into positive value. નેગેટિવ વેલ્યુને પોઝિટિવ વેલ્યુમાં કન્વર્ટ કરશે. સેકન્ડ ફંક્શન આવશે પાવર. પાવર એટલે એક વેલ્યુની ઘાતમાં બીજી વેલ્યુ ગણે. m raised to nth પાવર. m જે છે પહેલી વેલ્યુ, એની ઉપર બીજી વેલ્યુ ઘાતમાં ગણાશે. સિલેક્ટ પાવર 2, 3 ફ્રોમ ડ્યુલ. 2 ની ઉપર 3 ઘાત એટલે 2 × 2 × 2 એટલે 8. 2 raised to 3 એટલે 8 આન્સર
આવશે 4 અને 4 લખેલું હોય તો 4 રેઝ ટુ 4 એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 આવો આન્સર આવશે બરાબર પહેલી વેલ્યુની ઉપર બીજી વેલ્યુ ઘાતમાં ગણાશે બીજું ફંક્શન આપણે જોયું પાવર બરાબર નેક્સ્ટ ફંક્શન જોઈએ આપણે round it round the value up to given precision value એટલે બીજો આંકડો precision point define કરવાનો હોય point પછીની વેલ્યુ જે point પછીની વેલ્યુ આપણે precision વેલ્યુ આપેલી હોય ત્યાં સુધી રાઉન્ડેડ કરશે એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સિલેક્ટ રાઉન્ડ 15.456,2 એટલે બે વેલ્યુ સુધી એને રાઉન્ડેડ કરશે બરાબર એટલે 15.456 એટલે 0.5 થી ઉપર વેલ્યુ ગણાય એટલે 15.46 આન્સર આવશે બરાબર એટલે આપણે ત્રણ ફંક્શન જોયા એબ્સોલ્યુટ નેગેટિવ વેલ્યુ ને પોઝિટિવ માં કન્વર્ટ કરે પાવર પહેલી વેલ્યુ ઉપર બીજી વેલ્યુ ઘાતમાં એટલે કે રેઝ ટુ ગણાશે ત્રીજું રાઉન્ડેડ વેલ્યુ કરશે કોમા પછી ત્રણ વેલ્યુ આપેલી હોય તો ત્રણ વેલ્યુ સુધી રાઉન્ડેડ વેલ્યુ કરે બરાબર એના પછી નેક્સ્ટ ફંક્શન જોઈએ ન્યુમેરિક ફંક્શનમાં સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ ગુજરાતીમાં આપણે કહીએ તો 16 આપેલું છે સિલેક્ટ સ્ક્વેર રૂટ 16 ફ્રોમ ડ્યુઅલ એટલે 16 નું વર્ગમૂળ 4 સ્ક્વેર રૂટ 16 ઓફ ઇઝ 4 ગણાશે 25 આપું તો 5 આન્સર આવે 36 આપું તો 6 આન્સર આવે 49 આપું તો 7 આન્સર આવશે exponent return e raised to nth power બરાબર e raised to nth જ્યાં e ની વેલ્યુ ફિક્સ છે e is equal to 2.71828183 exponent 1 from dual 1 એટલે 2.7 e raised to n કાઉન્સમાં n ની વેલ્યુ આપવાની છે e ની વેલ્યુ તો ફિક્સ છે બરાબર એટલે e 2.71828183 એની ઘાત ઉપર 1 એટલે વેલ્યુ તો એને જ આન્સર આવશે 2.71828183 જો હું અહીંયા એવું આપું સિલેક્ટ એક્સપોનેન્ટ 2 ફ્રોમ ડ્યુઅલ તો 2.71828183 એનો વર્ગ એટલે આન્સર 2.71828183 ઇન્ટુ 2.71828183 જે આન્સર આવે એ તમારો જવાબ રહેશે નેક્સ્ટ જોઈએ ગ્રેટેસ્ટ ફંક્શન શું કામ કરશે કે ગ્રેટેસ્ટ ફંક્શન બધી આપેલી વેલ્યુ માંથી મેક્સિમમ વેલ્યુ જે હશે એને આન્સર તરીકે આપશે અહીંયા આપણે આપેલી છે સિલેક્ટ 4 -5 અને 17 બરાબર તમારી મોટા મોટી મેક્સિમમ વેલ્યુ કઈ છે તો 17 તો આન્સર આવશે તમારો 17 બરાબર return minimum value from a list function greatest નું opposite list 4 -5 17 એટલે શું આન્સર આવશે નાનામાં નાની વેલ્યુ જવાબમાં આવશે આન્સર આવશે -5 બરાબર જે નાનામાં નાની વેલ્યુ હોય એ આન્સરમાં આવશે નેક્સ્ટ ફંક્શન જોઈએ આપણે મોડ્યુલેશન એટલે રિમાઇન્ડર શેષ જવાબમાં આવશે સિલેક્ટ 15 3 ફ્રોમ ડ્યુઅલ પહેલી વેલ્યુ ને બીજી વેલ્યુ વડે ડિવાઈડ કરીને જે શેષ વધે એ આન્સરમાં આપશે 15 ડિવાઈડ બાય 3 તો શેષ શું વધશે અત્યારે 3 * 5 એટલે 15 શેષ કઈ વધશે નહીં એટલે જવાબ આવશે 0 બરાબર નેક્સ્ટ જોઈએ આપણે ફ્લોર એટલે શું થાય નજીકની નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ
જવાબમાં આપે પણ નીચેની લોઅર ઇન્ટીજર વેલ્યુ જવાબમાં આવશે. સિલેક્ટ લોઅર 14.9 ફ્રોમ ડ્યુઅલ. આ વેલ્યુ થી નજીકની પહેલી જે નીચેની ઇન્ટીજર વેલ્યુ હોય એ આન્સર માં આવશે. 14.9 એટલે 14.8, 14.7, 14.6, 5.5, 0.4, 0.3, 0.2, 0.1 અને પહેલી નજીકની ઇન્ટીજર વેલ્યુ કઈ આવી તો 14. એટલે આનાથી નાની વેલ્યુ પહેલી જે ઇન્ટીજર હોય એ જવાબમાં આપશે. પહેલી જે આવે એ જવાબમાં આપશે. એનું ઓપોઝિટ આવે સીલિંગ, CEIL. નજીકની ઉપરની અપવર્ડ ઇન્ટીજર વેલ્યુ પહેલી જે આવે એ જવાબમાં આપશે. 14.1, 14.2, 0.3, 0.4, 0.5, 0.9 પછીની વેલ્યુ આવશે 15. એટલે પહેલી જે ઇન્ટીજર વેલ્યુ નજીકની આવી એ જવાબમાં આપશે. બરાબર. પરિવાર એકવાર આપણે બધા ફંક્શન એકવાર જોઈ લઈએ કે શું કામ કરશે. ઓલમોસ્ટ તમે આ બધા ફંક્શન ઓલરેડી ભણી ગયા છો. લાઇબ્રેરી ફંક્શન, બિલ્ટ ઇન ફંક્શન સિસ્ટમ દ્વારા બનાવેલા, સિસ્ટમ દ્વારા ડિફાઇન કરેલા ફંક્શન ને લાઇબ્રેરી ફંક્શન કહેવાય. બરાબર. એટલે પહેલું ફંક્શન એબ્સોલ્યુટ નેગેટિવ વેલ્યુ ને પોઝિટિવ માં કન્વર્ટ કરશે. સેકન્ડ પાવર, પહેલી વેલ્યુ પર બીજી વેલ્યુ ઘાતમાં, ફર્સ્ટ વેલ્યુ રેઝ ટુ સેકન્ડ વેલ્યુ. પછી ત્રીજું ફંક્શન છે રાઉન્ડેડ. પોઈન્ટ પ્રિસિઝન વેલ્યુ જે આપેલી છે પ્રિસિઝન વેલ્યુ જે આપેલી છે ત્યાં સુધી એને રાઉન્ડેડ વેલ્યુમાં કન્વર્ટ કરશે. 15.456 બરાબર. એટલે 2 પોઈન્ટ સુધી વેલ્યુ એને રાઉન્ડેડ કરશે. એટલે 15.46 આન્સર આવશે. સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ જવાબમાં આવશે. 16 નો 4, 25 નો 5, 36 નો 6 એવી રીતે ગણાશે. પછી છે એક્સપોનેન્ટ, e રેઝ ટુ n. n વેલ્યુ તમારે આપવાની, e ની વેલ્યુ ફિક્સ. e ની વેલ્યુ 2.71828183 એની વેલ્યુ ફિક્સ ગણાશે. બરાબર. નેક્સ્ટ છે ગ્રેટેસ્ટ. આપેલી બધી વેલ્યુ માંથી મેક્સિમમ વેલ્યુ આન્સરમાં આવશે. 4 5 17 બધી વેલ્યુ માંથી મેક્સિમમ વેલ્યુ જે હશે એ જવાબમાં આવશે. એટલે 17. લિસ્ટ ઓપોઝિટ ઓફ ગ્રેટેસ્ટ. જે નાનામાં નાની વેલ્યુ હશે મિનિમમ વેલ્યુ એ આન્સરમાં આવશે. એટલે -5. મોડ્યુલેશન, ફર્સ્ટ વેલ્યુ ડિવાઈડ બાય સેકન્ડ વેલ્યુ અને જે શેષ રિમાઇન્ડર વધે એ આન્સરમાં આવશે. ફ્લોર નજીકની પહેલી જે નીચેની ઇન્ટીજર વેલ્યુ આવે એ આન્સરમાં આવશે. 14.9 એટલે નજીકની આનાથી નીચેની પહેલી ઇન્ટીજર વેલ્યુ કઈ થાય તો 14. પછી સીલિંગ, નજીકની ઉપરની ઇન્ટીજર વેલ્યુ આન્સરમાં આપશે. 14.1 એટલે એનાથી ઉપરની વેલ્યુ કઈ આવે તો 50. નવા ફંક્શન આપણે સ્ટાર્ટ કરીએ. ન્યુમેરિક ફંક્શન પછી એગ્રીગેટ ફંક્શન જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે જ ઉપયોગી થશે. એના માટે તમારે આવું એક ટેબલ બનાવી નાખવાનું જેથી તમને ઈઝી પડે. રિઝલ્ટ જેમાં 3 કોલમ છે, રોલ નંબર, નેમ અને માર્ક. રોલ નંબર, નેમ અને માર્ક. એટલે રોલ નંબર 1 નેમ રામ, માર્ક 90. રોલ નંબર 2 નેમ લક્ષ્મણ, માર્ક 80. રોલ નંબર 3 નેમ મયુર અને માર્ક 70. હવે પહેલું આપણે ફંક્શન જોઈએ. પહેલું ફંક્શન છે એવરેજ. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે છે. એટલે જે કોલમ માં નંબર ડેટા ટાઈપ હોય, માત્ર ને માત્ર ઇન્ટીજર વેલ્યુ કેવી વેલ્યુ નાખેલી હોય
એવી જ કોલમ ને એગ્રીગેટ ફંક્શન એપ્લાય કરી શકે. એવરેજ શું કરશે? રિટર્ન એવરેજ વેલ્યુ ઓફ કોલમ. હેલો, હા બોલો બોલો. હા, હું અત્યારે દુકાને જઉં છું એટલે એકલો જ છું. બપોરે જઈ આવીશ. બપોરે રિંગ કરો મને 1-1.5 વાગે. એ હા, એટલે કોઈ નહીં, હવે જવાનો છું. અભી હાલ 5 મિનિટ. એક ડોલ મૂકવાની રસિકભાઈ લેવા આવશે, લઈ લેજે, આપી દેજે. ડોલ ક્યાં મૂકી દે? આ તો મૂકી જા. તું તાર અત્યારે તું જતો હોય તો બાજુની દુકાન મૂકી દેજે, ત્યાંથી લઈ લે. તું લઈ લેજે બરોબર. રસિકભાઈ કરીને આવશે ને આપી. એવરેજ માર્ક ફ્રોમ રિઝલ્ટ ટેબલમાં જોઈએ આપણે 90 + 80 + 70. એવરેજ કેલ્ક્યુલેશન કરશે એટલે શું થાય? 90 + 80 + 70 ડિવાઈડ બાય 3 એટલે આન્સર આવશે ઓલમોસ્ટ 80. તો એ આન્સર આપણને આવશે. કોલમ જે આપેલી છે એનો સરવાળો કરીને, એડિશન કરીને, ડિવાઈડ બાય ટોટલ નંબર કરીને એવરેજ વેલ્યુ જવાબમાં આપશે. સેકન્ડ છે મિનિમમ. મિનિમમ એટલે શું કરશે? માર્ક કોલમ ની અંદર જે સૌથી મિનિમમ માર્ક હશે એ જવાબમાં આપશે. એટલે છે 90, 80, 70 તો આન્સર આવશે 70. બરાબર. પછી એવી જ રીતે થર્ડ કોલમ છે મેક્સિમમ. તો 90, 80 અને 70 એમાં મેક્સિમમ નંબર શું છે? તો 90. તો આન્સર આવશે 9090. એના પછી છે સમ. સમ ટોટલ નંબર ઓફ કોલમ એનો સરવાળો કરશે. માર્ક કોલમ નો સરવાળો કરશે. 90 + 80 + 70 એટલે 240 આન્સર આવશે. લાસ્ટ ફંક્શન છે એગ્રીગેટ ફંક્શન નું કાઉન્ટ. રિટર્ન ધ નંબર ઓફ રો વેર એક્સપ્રેશન ઇઝ નોટ નલ. એટલે કે જેવો નલ કોલમ નો હોય એને વેલ્યુ કાઉન્ટ કરશે. એટલે 3 માર્ક કોલમમાં 3 માર્ક નાખેલા છે, 90, 80 અને 70 તો આન્સર આવશે 3. જો વેલ્યુ નહીં નાખેલી હોય તો એને કાઉન્ટ કરશે નહીં. નોટ નલ કોલમ હોવી જોઈએ. એટલે આજે આપણે ન્યુમેરિક ફંક્શન અને એગ્રીગેટ ફંક્શન બે ફંક્શન ભણ્યા. તમને ખબર પડી હશે. નેક્સ્ટ સેશનમાં આપણે આગળ કરશું.